નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી. આસામમાં ભારતીય વાયુસેનાનું પ્લેન ક્રેશ થતા 5 જવાનો શહીદ થયા. ઇન્ડિયન એરફોર્સના 5 જવાનો પ્લેન ક્રેશમાં શહીદ થયા. આસામના જોરાહટ એરબેઝ પર વાયુસેનાનું વિમાન ક્રેશ થયું. આઈએએફનું AN-32 વિમાન ક્રેશ થતા 5 જેટલા જવાનો શહીદ થયા. આ લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન ક્રેશ થયું. પુરવઠા અને સામગ્રી પરિવહન માટે AN-32 વિમાન ઉપયોગમાં લેવામાં આવતું હતું. એરબેઝ પર લેન્ડિંગ દરમિયાન આ વિમાન ક્રેશ થયાની એક ઘટના સામે આવી છે. ત્યારે લેન્ડિંગ દરમિયાન અચાનક જ આગ લાગી વિમાન 2 ભાગમાં તૂટી ગયું. આસામના જોરાહટ એરબેઝ પર આ દુર્ઘટના ઘટી. દુર્ઘટનામાં 5 જવાનો શહીદ થયા. સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા કે જેઓ પણ 5 શહીદોમાંના એક છે. 5 જવાન શહીદ થયા. આસામના જોરાહટ રોડિયા ઇન્ડિયન એરબેઝ પર લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં પાયલટ સહિત 5 જેટલા જવાનો શહીદ થયા છે. સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા, અગ્નિવીર વાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીર વાયુ દાનિશ આલમનો સમાવેશ થાય છે. એક કો પાયલટ પણ ઘાયલ થયા છે. આ દુર્ઘટના થઈ ત્યારે વિમાન એરબેઝ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ દુર્ઘટના બાદ તેમાં આગ લાગી અને 2 ટુકડામાં આ વિમાન તૂટી ગયું. AN-32 કાર્ગો વિમાન હતું, જેનો ઉપયોગ સૈનિક અને આસામની હેરફેર કરવા માટે સામાનની હેરફેર કરવા માટે લઈ જવામાં આવતું હતું. દુર્ઘટનાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. ઇન્ડિયન એરફોર્સની પણ પ્રતિક્રિયા સામે આવી. તેમણે કહ્યું વિમાન રૂટીન ઉડાન પર હતું. આ સાથે જ અપીલ એ પણ કરી છે કે અનુમાન લગાવવામાં આવે ત્યારે વાયુસેનાનું આ વિમાન ક્રેશ થયું, જેમાં 5 જવાનો શહીદ થયા છે. એ 5 જવાનો પાયલટ સહિત 5 જવાનો શહીદ થયાની વાત ત્યારે દુર્ગમ વિસ્તારોમાં પણ આ વિમાન ઉતરવા માટે સક્ષમ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. 5 જવાનો દેશે ગુમાવ્યા, શહીદ થયા છે. લેન્ડિંગ દરમિયાન અચાનક જ આગ લાગી 2 ભાગમાં તૂટ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આસામના જોરાહટ એરબેઝ પરની આ એક દુર્ઘટના કે જ્યાં 5 જવાનો શહીદ થયા. આસામના જોરાહટ રેડિયા ઇન્ડિયન એરબેઝ પર 10 વાગ્યા વિમાન લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં પાયલટ સહિત 5 જેટલા જવાનો શહીદ થયા છે, જેમાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા, અગ્નિવીર વાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીર વાયુ દાનિશ આલમનો સમાવેશ થાય છે. ત્યારે અગ્નિવીર વાયુ દાનિશ આલમનો સમાવેશ એક કો પાયલટ પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે વાયુસેનાનું આ વિમાન ક્રેશ, આ દુર્ઘટના સામે આવી છે. વાયુસેનાના વિમાન ક્રેશની આ દુર્ઘટના, અલગ અલગ દુર્ઘટનામાં 5 જેટલા જવાનો શહીદ થયા છે. તો આઈએએફ AN-32 વિમાન ક્રેશ થઈ જતા 5 જવાનો શહીદ થયા. લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન ક્રેશ થયું અને પુરવઠા તથા સામગ્રી પરિવહન માટે આ AN-32 વિમાન ઉપયોગમાં લેવામાં આવતું હતું. એરબેઝ પર લેન્ડિંગ દરમિયાન વિમાન ક્રેશ થયું ત્યારે દુર્ઘટનામાં 5 જેટલા જવાનો શહીદ થયા છે. તો આસામથી આ એક દુર્ઘટના કે જેમાં 5 જવાનો શહીદ થયા છે. એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થયું, પાયલટ સહિત 5 જવાનો શહીદ થયા. સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ કે જેમનું નામ પણ છે ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, જેમનું પણ આ દુર્ઘટનામાં તેઓ પણ શહીદ થયા છે. અને આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશી ફોનલાઈન પર જોડાયા છે. સર, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સર, એક સમાચાર, એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થયું, પાયલટ સહિત 5 જેટલા લોકો શહીદ થયા છે. સર રાધાજી, સર્વપ્રથમ તો આપના માધ્યમથી આ કાર્યક્રમ અને આપણી ચેનલ ટીવીના માધ્યમથી જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ, એમની આપવા માટે પ્રાર્થના કરીએ અને એમના પરિવારજનો સાથે પણ સાંત્વના આપણે પ્રકટ કરીએ. આ 5-6 કલાક જૂના ન્યૂઝ છે કે યસ ક્રેશ થયું, અને આપ માનશો રાધાજી કે છેલ્લી આ કલાકોમાં જે વિઝ્યુઅલ્સ જોયા પછી, વિઝ્યુઅલ્સ આવતા પણ 2-3 કલાકો કદાચ થઈ, 1-2 કલાક તો, પણ વિઝ્યુઅલ્સ જોયા પછી હું એ જ પ્રે કરતો હતો કે કદાચ રખે કરીને કંઈક સારું થયું હોય અને કોઈ જાનહાનિ ના હોય. પણ AN-32 મોટું વિમાન છે, જે રીતનું ક્રેશ થયો છે, લેન્ડિંગની આસપાસમાં કંઈ થવું, મે બી એક ફાયર ઇરપ્ટ થયો તો એ પણ વાત હતી, અને જે રીતના વિઝ્યુઅલ્સ હતા, ફોટોઝ આપણે જોયા, એ સ્પષ્ટ દેખાતું હતું એમાં જાનહાનિ ચોક્કસ થઈ હોય. ટ્રાન્સપોર્ટ વિમાન હોવાના કારણે ક્રૂની સંખ્યા પણ વધારે હોય,
એટલે હતું અને એ જ ડર અને એ જ ભય જે છે એ સાચો પડ્યો અને એ આપણે આ એર વોરિયર્સને ગુમાવવાનું થયું છે. જી સર, આપનો આભાર વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો દુર્ઘટનામાં 5 જવાનો શહીદ થયા છે. ત્યારે વિમાન ક્રેશ થતા 5 જેટલા જવાનો શહીદ થયા. લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું આ વિમાન ક્રેશ થયું. દુઃખદ દુર્ઘટના. એરક્રાફ્ટની કેટલીય વિશેષતાઓ. કાર્ગો વિમાન હતું. પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં પણ આ વિમાન ખૂબ સક્ષમ હતું, પરંતુ આજે દેશે 5 જવાનો ગુમાવ્યા છે.